પાડો તારી તારી ઓર્ડર હોય તો આપણે દઈ દીજો, આપણે બનાવી આપીશું। મિત્રો કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, રાધે રાધે। તો આજે સવારમાં આવી ગયા હતા પાળીમાં, તો વરિયાળીમાં દેખાતું નહીં હોય કારણ કે તડકો સામો આવે ના છે આપણી વરિયાળી ના મારી મમ્મી તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરે છે થોડોક લેટ 9 વાગે। नहीं हारी वरियारी अमन नहीं हारी हमारी वरियारी नहीं हारी आसी आसी घरे जईने चा बा पी तारे सुई लई जाबू से तार आ से आपड़ी केनाले आई गया था। હવે કેનાલ આપણી ઘરની મોર જ છે અને મોકર બનાવે રમકડા। શું બનાવે રમકડા? પણ શું બનાવે? गैस नो चूल्हो तो छोड़ी है बनावे। गैस नो चूल्हो बनायो है પછી આ શું બનાવ્યું? આ પેસ બનાવ્યું ગેંડો આ શું બનાવ્યું? પેસ આ પેસ છે મોટું છે આનું પેસ બનાવ્યું પેસ અને આ શું છે? સમસો બનાવ્યો है અહીંયાને બનાવ્યો લાગે સમસો તપેલું જીબુન બધું બનાવી મીચ્યું છે। આ છે આપણી કેનાલ, ये આપણું નાવા ધોવાનું। હવે કેટલું બતાય આ છે આપણો રચકો બચકો ડીપી લાઈટ બાઈટ બધી આજે રચકો વાડે તો આવી ગયો આપણું સાપરું મતલબ વળી છે પણ આગળથી એવું લાગે। આ છે આપણો પાડો તારી તારી गाय मार શકશું? આજ આખા દાડાનો કટ લીધો નહીં, એક હતા કે અને અત્યારમાં જો બધા ભેગા થઈને બેઠા છે અને મેડમ વાટેલા શાકભાજી મોઢું જ મળે હે। હેલો મિત્ર, કેવા છો તમે? અમાર મોકર પણ અહીંયા બેઠો છે। બધા બેઠા है અને મારી મમ્મી ભેંસ દોરી है, देखा तो नहीं तड़का में। हमारी मम्मी भैंस दोरी है। हाँ सेवली अपनी पाड़ी ना चिकुड़ी वाटी है ना अपना एड़ा तो मकर ए आवाज हलो राखे कॉपीराइट पड़શે बंद कर। શું કહેશો? કે કહેશો તમે? બાય શું બાય? કોઈ કહેતા કોઈ લઈ જવાનું, કોઈ નહીં લઈ જવાનું। तो मित्रों एक वस्तु बताओ तमने, कमेंट करજો તમને ખબર હોય તો કદાચ। અમને તો મને તો ખબર છે કે શું છે વસ્તુ, પણ થોડી ખબર છે એમ। ને આપણે કેનાલમાં પાણી બપોરે નાઈ નાખ્યા હતા। હક્કા કેનાલ ભરી નાઈ નાખ્યા હતા। જો અહીંયા આડું બાડું કરી केनाल में नहीं ना सका पता है केनाल अपने हाले अपने बोड़ी बोरा से नहीं यहाँ वरियारी भी है जो अपनी तो आ से આપણું બોરનું ટાટર ને આ છે આપણે અલી શું કે ટપક ખેંચવાની
અને આ છે બોર. હા મેરી બોર છે આપણી ટપક પાથરેલી છે ને દાડમ વાયેલી છે અહીંયા. બતાવી દી તમને દાડમ કંઈક દેખાય. આયરી દાડમ અને આગળ પણ છે અહીંયા વાયેલી છે આ દાડમ. ટપક પણ પાથરેલી છે અહીંયા આપણે બરાબર. તો આપણે અહીંયાથી પાણી સપ્લાય થાય છે આપણે ટપકમાં આખામાં. તો જો અહીંયાથી આ વાલ છે, વાલમાંથી આપણે મળ્યું ને એટલે પાણી સપ્લાય થાય આખા ક્ષેત્રમાં. આખા ક્ષેત્રમાં પાણી સપ્લાય થાય. આ વાલ ને ખાલી કામ કરી આમ મળ્યું આમ મળવાનું એટલે આખા ક્ષેત્રમાં પાણી સપ્લાય થાય. અને આ છે આપણે દવા છાંટવાનો પંપ. ને અહીંયા ઝાટકો બાંધેલો હોય કારણ કે આપણે આ તમારી અહીંયા કેવા ઝાટકો બાંધે છે, કેવા વાયર બાંધે કે જો આમાં પાતળા પાતળા વાયર થઈ જાય. દેખાતા હોય તો દેખાડી દઉં. દેખાશે નહીં કારણ કે ઉપરથી દેખાતા હશે થોડાક. તો આપણે મેકેનિઝમ છે આખું અહીંયાથી સપ્લાય થાય આપણે. આ છે કાંટો બરાબર. ટપક બધું પડ્યું છે અને આપણે આ પ્રેશર આ ખાતર પલાળી ખાતર ઓગાળી અને આરી નળી આમ મૂકી દેવાની. આમ મૂકી દે એટલે ઓટોમેટિક આ વાલ ખોલવાનું રહે છે પછી. એટલે આથી આ અંદર ખેંચી લે અને આ ટાંકીમાં બરાબર. આપણી વરિયાળી મસ્ત પ્યારી વરિયાળી આરી હજી પાછી નહીં પાકેલી હવે. તો મિત્રો મળી આવે પછી કારણ કે ફોન એક આવેરો ખાવાનું બની ગયું હોય ને. આ શું બન્યું? બટાકાનું શાક, બટાકા ડુંગળીનું અને રોટલો બાજરીનો ઘઉંનો છે. અને મારા પપ્પા ખાઈ રહ્યા છે અને મારી મમ્મી પણ ખાઈ રહી છે. મારા પપ્પા હાય કરે રહ્યા તો ખાઈ નથી આવે. હા હમણાં હુસેન તારે હક ખાસી हमारे रसोई आई गया है. કરે ચાલો બોલ તો ખરા. તો મિત્રો આપણે ભૂખ લાગી એટલે ભજીયા બનાવવાના અડધી રાતે. તો તમારે ખાવા હોય તો આવી જાઓ. ઓર્ડર હોય તો આપણે દઈ દીજો, આપણે બનાવી અને બધા વાટ જોઈને બેઠા છે આપણી. અને આ તો જો કાસન એડેરા કાસન તો પણ આપણે કોઈ દીવાન થતા નહીં. આમાં ખાવાય નહીં. પણ હજી સેચા નહીં ભાગ ન કે ટાટા થઈ જાય. હા જે બની ગયા ને આપણે ખાઈ લીધા. અત્યારે બનાવ્યા પછી તો અત્યારે બ્લોગનો એન્ડ કરી છે. હવે તો મળીએ કાલે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરવાનું ના ભૂલતા.